વિમાન દુર્ઘટનાના મૃતકોના આત્માની સદગતિ માટે અશ્રુભીની વિનમ્ર પ્રાર્થના સભા યોજાઈ। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ભયાનક અને આઘાતજનક એર ઇન્ડિયાના AI-171 વિમાનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફર, બાળકો, ભાઈ બહેનો, પાયલોટ, ક્રૂ મેમ્બર્સ તથા ભાવિ તબીબના આત્માને સદગતિ મળે અને મૃતકોના પરિવારજનોને કારનો આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે શ્રી કોટયાડ ખડાયત સમિતિના સભ્યો તથા કોટયાડ પ્રભુજીના શ્રદ્ધાળુ પરિવારજનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી કોટયાડ પ્રભુજીના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રાર્થનાના સભામાં ઉપસ્થિત રહ્યા હતા। ખડાયત સમાજના અગ્રણી અને શ્રી કોટયાડ ખડાયત સમિતિના પ્રમુખ વિજયભાઈ શાહ દ્વારા આયોજિત વિનમ્ર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સમાજના રજનીકાંત શાહ સહિત તમામ મૃતકોના આત્માને પરમ સદગતિ માટે અશ્રુભીની પ્રાર્થના કરવામાં આવી હતી। ખડાયતા સમાજના વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા સભ્યો પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા। સમાજના વિવિધ સંગઠનોના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિના શબ્દો રજૂ કરતા તમામ લોકોની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી હતી। સમગ્ર વાતાવરણમાં ભારે ગમગીની અને શોક છવાઈ ગયો હતો। પ્રાર્થના સભામાં અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં વસતા ખડાયતા સમાજના સભ્યો જોડાયા હતા। રવિવારે સાંજે દેશ વિદેશમાં વસતા ખડાયતા સમાજના દરેક પરિવારજનો તેમજ તેમના ઘરે દીવો પ્રગટાવી તમામ મૃતકોના આત્માની સદગતિ માટે પ્રાર્થના કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જ્યોતિ પટેલ, અમદાવાદ। વિજયભાઈ, આજે શું કાર્યક્રમ હતો? જય શ્રી કૃષ્ણ, જય કોટેક। શ્રી કોટેક ખડાયતા સમિતિ વતી પ્રમુખ વિજયભાઈ ઢેગડી। આજનો જે કાર્યક્રમ છે, તારીખ 12 જૂનના રોજ કુદરતી આફત પ્લેન ક્રેશ થયું, એમાં આવી પડી। એક જ સેકન્ડની અંદર 252 મૃતકો થયા। બહુ દુઃખદ ઘટના છે। એની સાથે બીજે મેડિકલની અંદર પણ ડૉક્ટર્સો પહેલા વર્ષના, સેકન્ડ યર્સના એ પણ ખૂબ આઘાત સહન કરી રહ્યા છે। એમને પણ ઘણી મોટી નાની મોટી ઇન્જરી થઈ છે। એ પણ આપણે પ્રભુને પ્રાર્થના એમને ખૂબ શક્તિ આપે। જેટલા પણ મૃતકો અત્યારે જાહેરમાં આવે છે, એમના પણ દરેક સમાજના દરેક કુટુંબને પ્રભુ શક્તિ આપે એવી મારી પ્રાર્થના। આજે અમે લોકો સમાજ વતી, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ખડાયતા સમાજની દરેક મોટી મોટી સંસ્થાઓ, સૌરાષ્ટ્ર સમાજના ખડાયતાઓ બધા ભેગા થઈ એક આ દુઃખરૂપી ભાગમાં અમે સહકાર આપ્યો એની ભાવના થઈ અને આવા અમે અનેક પ્રોગ્રામ કરતા રહીએ છીએ અને અમારી ફરજ છે। જય શ્રી કૃષ્ણ, જય કોટેક।